નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે હયાતીની ખરાઈ માટે જાણો શું કરવું પડશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને ગુજરાત રાજ્યની બહાર એટલે કે વિદેશમાં વસતા પેન્શનરો માટે હવે હયાતીની ખરાઈ માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે। તો મિત્રો, ગુજરાતમાં વસતા પેન્શનરો માટે હયાતીની ખરાઈ માટે તેમને પોસ્ટમેન દ્વારા પણ ઘરે બેઠા હયાતીની ખરાઈ કરવામાં આવે છે અને વિદેશમાં રહેતા તેમના માટે અલગ પ્રોસેસ પણ કરવામાં આવે છે। તેની તમામ વાત આજે આપણે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારના પેન્શનરોએ ઓગસ્ટ 2026 સુધીમાં હયાતીની ખરાઈ એટલે કે લાઈફ સર્ટિફિકેટ ફરજિયાત હયાતી એટલે કે ફરજિયાત તેને કરવું પડશે, જે હવે પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા બેંક રૂબરૂ અથવા તો જીવન પ્રમાણપત્ર પોર્ટલ દ્વારા ઓનલાઈન ફેસ ઓથેન્ટિફિકેશન કરાવી શકશે। 1 મેથી 31 જુલાઈ 2026 સુધી પોસ્ટમેન દ્વારા આ સેવા વિનામૂલ્ય ઉપલબ્ધ છે, જેમાં આધાર કાર્ડ, પેન્શન નંબર અને બેંકની વિગતો જરૂરી છે। તો મિત્રો, આવી રીતે તેમની માટે જરૂરી વિગતો છે। ત્યારબાદ હયાતીની ખરાઈ કરવાની પદ્ધતિ, ઘરે બેઠા ડોર સ્ટેપ સર્વિસ ગુજરાત સરકારે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ IBPP સાથે કરાર કર્યા છે, જેના દ્વારા પોસ્ટમેન ઘરે આવીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે। ઓનલાઈન ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ DLC જીવન પ્રમાણપત્ર પોર્ટલ અથવા તો મોબાઈલ એપ ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા રૂબરૂ બેંક શાખા, તિજોરી કચેરી અથવા તો નજીકના જીવન પ્રમાણપત્ર કેન્દ્ર, જન સેવા કેન્દ્ર પર જઈને। ત્યારબાદ મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં પહેલું છે આધાર કાર્ડ અનિવાર્ય, બીજું પેન્શન ચૂકવણી હુકમો એટલે કે PPO નંબર, ત્રીજું બેંક પાસબુક બેંક ખાતાની વિગતો, ચોથું આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર। અગત્યની નોંધ, ખરાઈ ન કરાવનારા પેન્શનરોનું પેન્શન ઓગસ્ટ 2026થી સ્થગિત કરવામાં આવી શકે છે એટલે કે બંધ કરવામાં પણ આવી શકે છે।